વડોદરાને ગ્રીન સિટી બનાવવાની દિશામાં એક પહેલ સામે આવી છે। એક પેડ માં કે નામ અંતર્ગત છાણી ખાતે મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન સાંસદ, મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, ધારાસભ્યો, પ્રમુખ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હરિયાળી ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો। પર્યાવરણની જાળવણી અને વડોદરા શહેરના ગ્રીન કવરને વધારવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક અદ્ભુત પહેલ કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી પ્રેરિત એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત વડોદરાના છાણી વિસ્તારમાં કેનલ પાસે 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। એક ભવ્ય વૃક્ષારોપણનું આયોજન તે અંતર્ગત કરવામાં આવ્યું। આ અંતર્ગત છાણી ખાતે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે। વર્ષો સુધી પડી રહેલો જે કાટમાળ હતો એ હટાવીને અને સરસ એવું છાણી કેનલ રોડ પર એક સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે। એને મિયાવાકી ગાર્ડન જે મિયાવાકી પદ્ધતિથી જે એક ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં રહ્યું છે। એમાં સાયકલ ટ્રેક તેમજ બેસવા માટેના ગાર્બેજો, જીમ, ઓપન જીમ અને બાળકોને રમતગમત માટેના પણ સાધનો પૂરા પાડવામાં આવશે અને એક સારું એવું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા તેમજ સરદાર સરોવર નિગમ દ્વારા અને સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 1000થી પણ વધારે વૃક્ષો અત્યારે અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ થશે તેમજ અગાઉમાં 1 લાખની ઉપરના વૃક્ષોનું રોપણ કરવામાં। આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં જીએસએફસીથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે। આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે। અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે। એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત ઉપર અમે કરવામાં આવી રહ્યા છે અને આ એસએસએનએલની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે। એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે। એને નિભાવવાની જવાબદારી પણ આ લોકોએ લીધી છે એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે। આવનારા દિવસોમાં દરેક ઝોનમાં દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે વલરેબલ પોઈન્ટ છે એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે। આજે માન્ય મેયરશ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે। આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવવા।